અંકલેશ્વરમાં પત્નીનું મોપેડ પર અપહરણ કરી તેની પાસેથી લૂંટ ચલાવનાર પતિ સહિત 2 આરોપીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ મર્ડરના ગુનામાં જામીન પર છૂટેલ પતિએ ગડખોલ ગામમાં આવેલા આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્ની સાથે જબરદસ્તી વાત કરવાની કોશિશ કરી હતી અને બાદ પત્નીએ પતિને જતા રહેવાનું કહ્યું હતું। તે સમયે પત્ની પાસેથી મોબાઈલ સ્માર્ટ વોચ કાઢી લઈ એક્ટિવા પર પતિ સહિત અન્ય ઈસમે પત્ની દિવ્યા વસાવાનું મોપેડ પર અપહરણ કરી લઈ જતો હતો અને દરમિયાન વાલિયા ચોકડી નજીક પોલીસ વેન જોતા તે મોપેડ પરથી કૂદી ગઈ હતી અને સમગ્ર હકીકતથી પોલીસને વાકેફ કરી હતી। આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ રાકેશ વસાવા અને કમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ પર કબજે કર્યું છે।